એણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે, એણે સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે. વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મનુષ્ય અવતાર કેમ ભૂલાય કેમ ભગવાનને રે. જેણે ગર્ભમાં સંભાળ્યો રે, ગર્ભમાં સંભાળ્યો રે. દીધું દૂધ માતાના સ્નાન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ધન કેમ ભૂલાય નામ ભગવાનને રે. સૂર્ય ચંદ્ર ને જે ચમકાવતો રે, ચંદ્રને જે ચમકાવતો રે. ધરતો મુજને પ્રકાશને ભેટ કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ખાય પીને નિરાંતે ઊંઘતો રે, મારું ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ખાધું પચાવે અન્ન કેમ ભૂલાય નામ ભગવાનનું રે. મારા જીવનની દોરીના હાથ મારે, મારા જીવનની દોરીના હાથ મારે. થતો લોહી તણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે. લોહી કાણો અભિષેક કેમ ભૂલાય નામ ભગવાનનું રે. રામ કૃષ્ણ ને શિવ તમે બોલજો રે, રામ કૃષ્ણને શિવ તમે બોલજો રે. રામ ફેરો તે મહિમા પાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. રામ તેરો મહિમા અપાર કેમ ભૂલાય નામ ભગવાનનું રે. કેમ ભૂલાય નામ ભગવાનનું રે. ભૂલાય નામ ભગવાનનું રે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. કેટલા સરસ ભજનના શબ્દો છે. કેવા કેવા એક એક શબ્દો પર તમે ચિંતન કરે કે આપણે તો એક વાર વર્ષમાં મહાશિવરાત્રી આવે ને પાણીનો અભિષેક કરી આવીએ અને તેમાં શાંતિ માની આખું વર્ષ. પણ આપણા હુતીલામાં પણ જે લોહીતણો અભિષેક કરી રહેલો છે, કેટલી મોટી કૃપા કરી રહેલો છે. અને વિશેષમાં કે આપણે તો ખાઈ પીને નિરાંતે ઊંઘી જાય. એક વાર ખાઈ લે, જો ખાવામાં પણ આપણે કામી રાખી શકતા નથી, પણ એક વાર ખાઈ લીધું પછી અંદર કેવી રીતે પચાવતો હશે. માણસને એમાં પણ બધી છૂટ આપેલી. અને આપણે કથામાં ભાવેશભાઈ આવ્યા છે તો ખૂબ ખૂબ આજે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આવો. આજે આપણું ખૂબ સદભાગ્ય છે કે બાબા સાક્ષાત આજે પધાર્યા છે. તો એકવાર ફરીથી એમના સ્વાગતમાં ગાઈ લે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ.
આપણા અતિથિ દેવો ભવ અને જેને આપણે પૃથ્વી ઉપરના ભૂદેવો કે જેને પધારવા માત્રથી અને ખાસ કરીને જેઓ શ્રેષ્ઠ વક્તા ભાગવત કથા રામાયણ ને આજુબાજુ વિસ્તારમાં જેની ખ્યાતિ છે એવા શ્રી ભાવેશભાઈ અત્રે ઉપસ્થિત છે. તો અતિથિનું અહીં આગમન હોય અને આપણે એનું સ્વાગત ન કરીએ તો આપણે નગુણા ગણાઈએ. તો ભાવેશભાઈનું સ્વાગત કરવા માટે જયંતિભાઈ આર પટેલ ને વિનંતી કરું કે તેઓ અહીં આવે અને પૂજ્ય શ્રી ભાવેશભાઈનું સ્વાગત કરે એવી વિનંતી. राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी जिंदगी के दुख सारे मिट जाएंगे राम आएंगे. આપણા ભાવેશભાઈના ધર્મપત્ની સાથે આવ્યા છે, એમનું પણ અહીં
ભાવભીનું સ્વાગત છે અને શ્રીમતી લક્ષ્મીબેનને વિનંતી કરું કે તેઓ ભાવેશભાઈની પત્નીનું ભાવભીનું સ્વાગત કરે એવી વિનંતી છે. સ્વાગત થઈ રહ્યું છે ત્યારે બોલો આપણે શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. સાથે જ હવે એમનો વ્યસ્ત સમય હોવા છતાં અહીં આપણને આપણી કથામાં ઉપસ્થિત રહી આપ સૌ ભાવિક ભક્તોને કૃતાર્થ કર્યા છે. એમનો અત્રેથી અમે સૌ ભક્તો દિલથી આવકારીએ છીએ. સાથે જ ભાવેશભાઈને વિનંતી કરું, પરમ પૂજ્ય ભાવેશભાઈને વિનંતી કરું કે તેઓ અહીં પધારેલા સૌ કથાના શ્રોતાઓને એમના ભાવથી, એમના હૃદયના ભાવથી આશીર્વચન આપે એવી પરમ પૂજ્ય શ્રી ભાવેશભાઈને વિનંતી. नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. श्रीराम जय राम जय जय राम. 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 रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. बोलिए जलाराम सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की नमः. पार्वती पतये हर हर महादेव. 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 હર હર મહાદેવ. હર હર મહાદેવ. ખૂબ જ આનંદની વાત છે. નવા વર્ષના નવા દિવસોની અંદર નિમખલ જલારામ ધામની અંદર સાંઈ ચરિત્ર કથામૃતનું ગાન થઈ રહ્યું છે અને વ્યાસપીઠ ઉપર શ્રી સાંઈ શરણાનંદજી બેઠા હોય એટલે આનાથી મોટું ભાગ્ય મારું અને તમારું બીજું કોઈ હોય જ નહીં. કારણ કે ભાગ્ય પ્રબળ હોય તો જ ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ સાંભળવા મળે. કારણ કે તુલસીદાસજીએ તો સતીશભાઈ ત્યાં સુધી કીધું છે કે જેહી હરિ કૃપા અતિશય હોય
જેની ઉપર ભગવાનની અતિશય કૃપા થાય ત્યારે જ એને ઈશ્વરની કથા, ભગવાનનો સત્સંગ એનો લાભ મળતો હોય છે. આપણે બધા જ જાણીએ છીએ, બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોઈ. સત્સંગ વગર માણસના જીવનમાં વિવેક નથી આવતો અને ભગવાનની કૃપા વગર માણસને સત્સંગ નથી મળતો. મને ને તમને સત્સંગ મળ્યો છે એ જ સૌથી મોટી વાત છે અને એ જ સાંઈ બાબાની, જલારામ બાપાની આપણી ઉપર કૃપા છે. બાકી તો અત્યારે કોઈની વાત કરાય એમ નથી. અત્યારે સમાજનું ચિત્ર જોઈ ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાને શું ખરેખર આને માણસ બનાવ્યો છે. માણસ બનાવીને ભગવાને કઈ ભૂલતો નથી કર્યો. જ્યાં ને ત્યાં દુરાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર. પણ જેમ કીચડની અંદર કમળ ખીલે એમ આપણા પંચલાઈ ધામની અંદર સાંઈ શરણાનંદ રૂપી કમળ ખીલ્યું છે, જે પોતાની સુગંધ, પોતાની સુવાસ અત્ર તત્ર સર્વત્ર ફેલાવી રહ્યું છે. સતીશભાઈ એક વખત કુંભારે પરમાત્માને, ભગવાનને પ્રાર્થના કરી અને પછી એણે બહુ સરસ વાત કરી. કુંભારે ભગવાનને એમ કીધું કે પ્રભુ, તું પણ કારીગર અને હું પણ કારીગર. તું એ મારી જેવા કેટલાય માણસોને બનાવી અને આ પૃથ્વી ઉપર મોકલ્યા અને મેં પણ તારા કેટલાય પૂતળા બનાવી અને આ જગતમાં વેચ્યા. પણ તારી કરતા મારી કારીગરી ઉત્તમ છે. શું કામ? તો કે તારા બનાવેલા પૂતળા એટલે કે માણસો એકબીજાની સાથે ઝઘડો કરે છે અને મારા બનાવેલા પૂતળા એટલે કે મૂર્તિઓની ઉપર લોકો ફૂલના હાર ચડાવે છે, એટલે હું વધારે શ્રેષ્ઠ કારીગર. વાત વિચારવા જેવી. આજના સાંપ્રત સમયની અંદર થોડું ઘણું ભણી ગયેલો માણસ પછી એમ કહેતો ફરે કે હું ભગવાન. એક સંતને, બહુ તમારો વધારે સમય નહીં લઉં આજે, કારણ કે આપણે સતીશભાઈને સાંભળવાના છે. પણ એક વાત જે મારા દિલમાં સ્પર્શ મેં સાંભળી, મને બહુ ગમી. એક સંતની આગળ એક માણસ ગયો, એણે કીધું કે મહારાજ, તમે બધું આ લઈને બેઠા છો પણ હું ભગવાનને માનતો નથી. શું કીધું? હું ભગવાન. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ આ જગતમાં જગદીશની હસ્તી નથી, એ વાત હૈયે વસ્તી નથી. શું કામ? તો કે પ્રભુની મૂર્તિ જરાય વાર આંખોથી દૂર ખસતી નથી. તમે માનો ન માનો, તમને મુબારક, એમાં અમારી કોઈ જબરદસ્તી નથી. અમે અહીંયા જબરદસ્તી કરવા માટે નથી આવ્યા, પણ પ્રેમથી એક એટલે એ માણસે કીધું પેલા સંતને કે મહારાજ, તમે લઈને બેઠા પણ હું ભગવાનને માનતો. હું તો બહુ પ્રેક્ટિકલ માણસ છું. જે વસ્તુ પ્રેક્ટિકલી સ્વીકાર હોય એ વસ્તુને જ હું માનું છું. આવી કીધેલી ને સાંભળેલી વાતો ઉપર હું ભરોસો કરતો નથી. એટલે પછી પેલા સંતે કીધું એ માણસને, ભાઈ વાત તારી સાચી છે, તારી બરોબર, પણ તને ઝેરના વિષયમાં ખબર છે? ઝેર કોને કહેવાય? એટલે પેલા એ કીધું કે હા મહારાજ, મને ઝેરની ખબર છે. ઝેર પીવે તો માણસ મરી જાય. એમ કે તું એ ઝેર પીધું? તો કે નહીં, મેં નથી પીધું. તો પછી તું કેમ એમ માને છે કે ઝેર પીએ તો માણસ મરી જાય? ત્યારે પેલા એ કીધું કે નહીં, આ તો મેડિકલ સાયન્સમાં લખેલું છે અને લોકો પાસે મેં સાંભળ્યું છે કે ઝેર પીવાથી માણસ મરી જાય, એટલે મને ખબર છે. ત્યારે પેલા મહારાજે કીધું બસ એટલું જ સમજાવવા આવ્યો છું. અમે પણ અમારા રામાયણ ભાગવતની અંદર વાંચ્યું છે અને સંતો પાસેથી સાંભળ્યું છે કે ભગવાન છે, એટલે અમે ઈશ્વરની પાસે. કહેવાનો મારો સૂર એ છે. તમારો બહુ વધારે સમય નહીં લઉં, પણ સતીશભાઈ આજે અમે નીકળતા હતા ને તો મારો દીકરો કે મારે પણ 2 શ્લોક બોલવા છે, તો જરા 2 મિનિટ હું એને આપીશ અને પછી હું મારી વાણીને અત્યારે જ વિરામ આપું છું. અને મારો ચિરંજીવી દેવર્ષ, એને હું રિક્વેસ્ટ કરું છું કે દીકરા આવ અને તારે જે બોલવું હોય તે બોલી જા.